હે ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અને એની અંદર આજના વિડીયોનો આપણો ટોપિક રહેવાનો છે આદેશની રીત, કે જેની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 4 સોલ્વ કરીશું. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેની અંદર આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3. એનો આજે આપણી પાસે 5મા નંબરનો વિડીયો. અને આજનો ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેતો હોય છે કે જે એક્ઝામ્પલ નંબર 4 રહ્યો એની અંદર આદેશની રીત આપણે શીખવાની છે. અને આ એક્ઝામ્પલ એક્ઝામ માટે બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે 2 માર્ક્સની અંદર આપણને આ ક્વેશ્ચન પૂછવામાં આવે કે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતથી શોધો. ઓકે, સો આ ક્વેશ્ચન આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરવાના છીએ. હવે દરેકને ખબર છે આદેશની રીત અને લોપની રીત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના રિલેટેડ આપણે દાખલા બી સોલ્વ કરવાના છે, સાથે સાથે કોયડા બી સોલ્વ કરવાના છે. સો વિડીયોમાં અંત સુધી બને રહેજો. સ્ટેપ બાય સ્ટેપ એને કેવી રીતના સોલ્વ કરવો હું તમને કમ્પ્લીટ આઈડિયા સાથે સમજાવી દઈશ. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર સમજી લો આદેશની રીતની અંદર આપણે કરીશું શું, તો આપણને પહેલા તો 2 સમીકરણ આપેલા હશે. 2 સમીકરણની અંદરથી આપણે એવો કોઈ ચલ શોધીશું. અહીંયા આગળ બી આપણને x અને y આપેલા છે, અહીંયા બી આપણને x અને y આપેલા છે. તો એવો કોઈ સરળ ચલ શોધીશું કે જેને આપણે કરતા બનાવી શકીએ. જેમ કે અહીંયા જોઈએ તો આપણો x એક સરળ ચલ લાગી રહ્યો છે, એને આપણે કરતા બનાવીએ તો x બરાબર આપણને શું મળી જાય 3, 2y ની જમણી બાજુ જતો રહે. તો અહીંયા આગળ x ના આપણે શું બનાયા, કરતા બનાયા. તો બસ જે કરતા બનાયા એનો મતલબ શું થયો કે આપણે એને આદેશ આપ્યો. તો બસ આ જ વસ્તુનો આપણે ઉપયોગ અહીંયા આગળ કરવાનો છે. એક્ઝામ્પલની શરૂઆત કરીએ. અહીંયાથી આપણા આન્સરની શરૂઆત કરીએ. પહેલા નંબરની અંદર તો આપણને આ સમીકરણ આપ્યું છે અને સમીકરણ નંબર 1 આપી દઈએ, સમીકરણ નંબર 2 આપી દઈએ. ઓકે, તો હવે સૌથી સરળ આપણને કયો ચલ લાગી રહ્યો છે કે સમીકરણ 2 ની અંદર રહેલો x ચલ. તો એના આપણે શું કરીએ, આદેશ આપીએ, મતલબ એને કરતા બનાવીએ. તો લખીએ કે સમીકરણ 2 માં x ને આદેશ આપતા, x ને આદેશ આપતા. આદેશ આપતા એનો મતલબ શું, તો કે આપણે એને કરતા બનાવવાનો છે. ઓકે, કોઈ મોટું તીર નથી મારવાનું. ઓકે, તો તેથી સમીકરણ 2 કયું આપણી પાસે, તો કે x + 2y = 3. એની અંદરથી x ના આદેશ આપીશું, મતલબ શું, તો કે x ના આપણે કરતા બનાવીશું. તો તેથી x ના કરતા બનાવીએ તો x બરાબર શું થશે, 3 - 2y. રેડી. આપણને x ની કિંમત મળી. x ની કોઈ સ્પેસિફિક સંખ્યામાં કિંમત નથી મળી, પણ x ની એક એવી કિંમત મળી કે જેને આપણે શું કરીશું, સમીકરણ નંબર 1 માં મૂકીશું. યાદ રાખો, આપણે સમીકરણ 2 માંથી x ના આદેશ આપ્યો, તો એની કિંમત મળે એને આપણે શેમાં મૂકીશું, સમીકરણ 1 માં મૂકીશું. જો કોઈ વસ્તુને આપણે કોઈ ચલને સમીકરણ 1 માં આપણે આદેશ આપીશું તો એની જે કિંમત મળે એ સમીકરણ 2 માં મૂકવાની. રેડી. 1 માંથી કરતા બનાવીએ તો 2 માં મૂકવાની, 2 માંથી કરતા બનાવીએ તો 1 માં મૂકવાની. તો અહીંયા આપણે આ જે સમીકરણ 2 ની અંદરથી કિંમત મળી x ની, કોના અંદર મૂકીએ, સમીકરણ 1 માં મૂકીએ. તો લખીએ કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. રેડી. સમીકરણ 1 માં મૂકતા. અથવા તો આપણે બીજી બી એક વસ્તુ કરી શકીએ, આના આપણે સમીકરણ નંબર 3 આપી શકીએ અને કહી શકાય કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. રેડી. એનાથી કોઈ ફરક પડવા નથી. આપણે ટોટલી શું કર્યું છે ઓવરઓલ, તો કે x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ છીએ. રેડી. તો સમીકરણ x ની કિંમત 1 માં મૂકતા. તો સમીકરણ 1 કયું આપણી પાસે, તો કે 7x - 15y = 2. તો તેથી x ની કિંમત મૂકીએ 3 - 2y એ અહીંયા આગળ. તો કે 7 એમ ના એમ x ની જગ્યાએ મૂકીએ 3 - 2y - 15y અને બરાબર રહેશે 2. રેડી. હવે 7 ના ની અંદર ગુણીએ. તેથી 7 * 21 - 7 દુ થશે 14y - 15y અને બરાબર આપણને મળશે 2. ઓકે, નીચે સુધી દેખાઈ રહ્યું છે. રેડી છે. આ સ્ટેપ કમ્પ્લીટ છે. હવે અહીંયા આગળ આપણે ગણતરી કરીએ. તો તેથી તમે અહીંયા આગળ જોઈ શકો કે માઈનસ આ જે 21 એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો -14y - 15y. તો 14 ને 15 કેટલું થશે, 29. તો -29y -29y બરાબર આ 2 એમ ના એમ રહેશે અને આ જે +21 રહે એ જમણી બાજુ આવી જશે તો થઈ જશે -21. તો તેથી -29y બરાબર શું મળશે, -19. હવે અહીંયાથી પહેલા તો સમજી લો બંને બાજુથી માઈનસ માઈનસ શું થઈ જશે, કટ થઈ જશે. તો તેથી આપણને y બરાબર શું મળશે, આ બાજુ વધશે 19 ના બાજુ વધશે 29. અથવા તો તમે એવું બી કરી શકો, અહીંયા -19 ને નીચે લાવો તો -29, પણ ઓવરઓલ માઈનસ માઈનસ શું થઈ જશે, કેન્સલ થઈ જશે. તો y ની કિંમત કેટલી મળી ગઈ આપણને, 19/29. હવે આપણે શું કરવાનું, આ y ની જે કિંમત મળી એ આ સમીકરણમાં મૂકવાની. જે આપણને x ની કિંમત મળી હતી, x ની કોઈ વેલ્યુ મળી હતી y ના સ્વરૂપમાં, એની અંદર આપણે કોની કિંમત મૂકવાની, y ની કિંમત મૂકવાની. એટલે આપણને કોની કિંમત મળશે, x ની કિંમત મળશે. તો હવે આપણી પાસે x બરાબર શું મળ્યું હતું, તો કે x બરાબર મળ્યું હતું 3 - 2y. તો તેથી x બરાબર આપણને શું મળી જશે, 3 - 2 y ની કિંમત મળી 19/29. રેડી. બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન. 3 - 19 થશે 38/29. તો 29 × 3 એટલે કેટલા થશે, 30 × 30 90, 90 માંથી 3 જાય તો 87.
તો 87 માઇનસ 38 અને આખાના છેદમાં 29. તો આ બંનેની બાદ બાકી કરીએ. કેટલી થશે? 87 માઇનસ 38. અહીંયા વધશે 17 ને અહીંયા મળશે 7, અહીંયા 4 ના 9 49. રેડી? તો બરાબર આપણને મળશે 49 ભાગ્યા 29. આ કોની કિંમત મળી? આપણને x ની કિંમત મળી. મતલબ આપણને શું શોધવાનું કીધું હતું? એનો ઉકેલ શોધવાનું કીધું હતું. ઓકે, નીચે સુધી કમ્પ્લીટ. રેડી? આપણને મળી ગઈ x ની કિંમત 49 ભાગ્યા 29. રેડી? અહીંયા સુધી આપણો દાખલો ગણવાનો રહેશે. ફરી એક વખત આખો દાખલો સમજી લઈએ કે જેની અંદર આપણે શું કર્યું. તો આપણને બે સમીકરણ આપેલા છે. એની અંદર પહેલા સમીકરણમાં x અને y બે ચલ હશે, બીજા સમીકરણમાં x અને y બે ચલ હશે. તો જોવાનું કે જે xy ચલ રહે એની અંદરથી કયો ચલ સૌથી સરળ લાગી રહ્યો છે. જેમ કે અહીંયા આગળ x આપેલું તો અહીંયા બે y આપેલા હતા. આપણે સમીકરણ 2 માંથી y ના બી આદેશ આપી શકીએ. જો સમીકરણ 2 માંથી y ના આદેશ આપીએ તો આપણને શું મળે? સમીકરણ 2 માં y ના આદેશ આપીએ મતલબ y ના કરતા બનાવીએ તો 2y બરાબર 3 - x મળે. પછી y બરાબર આપણને શું મળે? તો કે 3 - x છેદમાં 2. તો આ જે y ની કિંમત મળી એના આપણે મૂકીશું સમીકરણ 1 માં. સમીકરણ 1 માં મૂકીશું તો આપણને કોની કિંમત મળી જશે? x ની. અને x ની પછી જે કિંમત મળે એ આપણે આની અંદર મૂકીશું તો આપણને y ની કિંમત મળી જશે. ઓકે, તમે ગમે તેના કરતા બનાવો ઓવરઓલ છેલ્લા જવાબ તો આપણને આ જ મળશે. x બરાબર 49 ભાગ્યા 29 અને y બરાબર 19 ના છેદમાં 29. રેડી? તો બસ આ હતો આપણો દાખલા નંબર એક્ઝામ્પલ નંબર 4 કે જેની અંદર આપણે આદેશની રીત શીખવાની હતી. આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. 1 2 3 4 તમારે જેટલા ટીક મારો એટલા ટીક મારી દો. 2 માર્ક્સની અંદર આ દાખલો પૂછાઈ શકે છે. અને સેમ આવો ને આવો એક લોપની રીતનો બી એક એક્ઝામ્પલ આપણને આપેલો છે, એ બી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો બસ આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીના વિડીયોની અંદર આપણે એક કોયડો સોલ્વ કરવાનો છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ નંબર 5 ની અંદર આપેલો ઉંમરવાળો કોયડો કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો એ આપણે આના પછીના વિડીયોની અંદર સોલ્વ કરીશું. તમને આજનો વિડીયો કેવો લાગ્યો? તમને આદેશની રીતની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો કે નહીં? કેવી રીતે એને સોલ્વ કરવો એનો તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે આની નોટ્સ જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.